એકવાર અસુરો બધાય ભેગા થયા અને ભગવાનને કીધું કે ભગવાન, આમ જો અમે પૃથ્વી ઉપર હત નહીં તો તમે પૃથ્વી ઉપર આવત જ નહીં. ભગવાન કે એમ કેમ? ત્યારે અસુરો કહે છે કે જુઓ ભગવાન, અમે પૃથ્વી ઉપર આવીએ, દુષ્ટતા કરીએ, તમારા ભક્તોને હેરાન કરીએ, આતંક ફેલાવીએ, આખી પૃથ્વી ઉપર અમે હાહાકાર મચાવીએ, ત્યારે જ તમારો અવતાર આ પૃથ્વી ઉપર થાય છે ને. જો રાવણે આતંક મચાવ્યો તો ભગવાન રામ આવ્યા, આ બાજુ કંસે અત્યાચાર કર્યો તો શ્રી કૃષ્ણ આવ્યા. આવી રીતે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અસુરો અત્યાચાર કરે છે, લોકોને પીડે છે, ત્યારે જ ભગવાનના અવતાર થાય છે. તો અસુરો કહે છે કે ભગવાન, તમને આ પૃથ્વી ઉપર આવવું પડે એનું કારણ એક અમે પણ છીએ. તો તમે આ પૃથ્વી ઉપર આવો તો તમારા ભક્તોને લાભ મળે, તો એવો અમને પણ કંઈક લાભ મળવો જોઈએ, અમને પણ કંઈક ફાયદો થવો જોઈએ. એટલે ભગવાન કે તમને શું ફાયદો જોઈએ છે? એટલે અસુરો કહે છે કે જેમ તમે તમારા ભક્તોનો ઉદ્ધાર કરો છો ને, એમ અમારો પણ ઉદ્ધાર કરો કે. એટલે ભગવાન કહે છે કે તમારો ઉદ્ધાર 100% કરું, પણ તમે મારું ભજન કરો. એટલે અસુરો કહે છે કે અમે ભજન કરીએ તો અસુર કેમ કહેવાય? કે એ હાથમાં માળા લઈ અને બેસવું, એ અસુર કે અમને ફાવે? કેતા હો તમે આતંક મચાવીએ, તમને ગાળો દઈએ, તમારા ભક્તોને ગાળો દઈએ, બાકી હાથમાં માળા લઈને બેસવું એ અસુર કે અમારું કામ, એ ભગતનું કામ છે. કે ભગવાન કે કાંઈ વાંધો નહીં, જો તમે ભજન ન કરી શકો તો મારી સાથે વૈર કરતા તો આવડશે ને, દુશ્મની કરતા તો. અસુરો કે ઈ એકદમ આવડે હો, કે એમાં અમે પાવરફુલ છીએ. તો ભગવાન કે બસ એ પ્રકારે પણ તમે જો મારો નાતો જોડશો ને, કારણ કે વૈર ભાવથી તમે ભજન કરશો તો મારામાં તમને તન્મયતા થશે, તો ભગવાન કે હું તમારું પણ કલ્યાણ કરીશ. એટલે અસુરો કે ઈ બરોબર છે અમારા માટે. કે એટલે ભગવાન જે તે પ્રકારે જીવાત્મા ભગવાનનું ભજન કરે તો ભગવાને જીવાત્માનું અવશ્ય કલ્યાણ તો કરે જ છે. નારદજીએ યુધિષ્ઠિરને કહેલું છે કે કોઈ પણ પ્રકારે જીવાત્મા ભગવાનની અંદર મન લગાવવો જોઈએ, પ્રેમથી અથવા તો વૈરથી. જો મારામાં મન લાગી ગયું તો એ જીવાત્માનું કલ્યાણ અવશ્ય થાય છે ને થાય જ છે. તો પછી કોઈ એવા અસુરો કે કોઈ એવા ભક્તો થઈ ગયા કે જેણે ભગવાનની અંદર મન લગાડ્યું હોય? નારદજી કે જુઓ યુધિષ્ઠિર મહારાજા, સાંભળો, ગોપીઓ હતી ને, એને ભગવાનની અંદર કામ ભાવથી મન લગાડ્યું હતું, તો ભગવાને એ ગોપીઓનું પણ કલ્યાણ કર્યું. કંસ હતો, એને ભગવાનની સાથે દ્વેષ વૈર કર્યું હતું, તો પણ ભગવાને એની મુક્તિ કરેલી હતી, મોક્ષ કરેલો હતો. શિશુપાલ વગેરે રાજાઓ પણ દ્વેષ ભાવથી ભગવાનની અંદર જોડાયા હતા, તો ભગવાને એનું પણ કલ્યાણ કરેલું હતું. આમ તો શિશુપાળનો એવો નિયમ હતો કે જ્યાં સુધી ભગવાનને ગાળો ન દે ને ત્યાં સુધી એને ખાવાનું પચે નહીં હો. આટલું વૈર ભગવાનની સાથે હતું. એ વૈરના કારણે શિશુપાલનું તેજ છે એ ભગવાનના તેજની અંદર સમાઈ ગયેલું હતું. એટલે યુધિષ્ઠિર મહારાજાને નારદજી કહે છે કે કોઈ પણ પ્રકારે જીવાત્મા જો ભગવાનની અંદર જોડાય તો એ જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થાય છે. સંબંધ છે એ મહત્વનો નથી, પણ ભગવાનની અંદર જોડાવું ને એ મહત્વનું છે. પછી ભલે વૈર ભાવ હોય કે પ્રેમ ભાવ હોય, કામ ભાવ હોય કે ક્રોધથી પણ જો તમે ભગવાનની અંદર જોડાઈ શકો છો તો તમારા માટે કલ્યાણ છે એ અવશ્ય થાય છે. નારદજી કહે છે કે ભગવાનને દેવતાઓ અને દૈત્યો પ્રત્યે ભેદભાવ નથી. ભગવાનને તો જેવા ભાવથી જે ચાહે ને એવા ભાવથી ભગવાન એને મળે જ છે.